નમસ્કાર, વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 4 ઝોનમાં 4 પાર્ટી પ્લોટ બનાવવા હેમિશા ઠક્કરે સભામાં રજૂઆત કરી હતી। 4 ઝોનમાં 4 પાર્ટી પ્લોટ બનાવવા હેમિશા ઠક્કરની સભામાં રજૂઆત। આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 6ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા ખાનગી પાર્ટી પ્લોટો મન ફાવે તેવા ભાડા વસૂલ કરતા હોય છે અને સામાન્ય નાગરિકોને પાર્ટી પ્લોટની સુવિધા મળતી ન હોય તે બાબતે સભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે 4 ઝોનમાં 4 પાર્ટી પ્લોટ પાલિકા દ્વારા બનાવવા જોઈએ, જેથી ઓછા પૈસેથી લોકોને સુવિધા મળી રહે છે। સામાન્ય નાગરિકોને ખાનગી પાર્ટી પ્લોટમાં પરવડે તેવું નથી, કેમ કે ત્યાં લાખો રૂપિયા ભાડું વસૂલ કરવામાં આવતું હોય છે, જેથી જો પાલિકા સુવિધા ઊભી કરે તો પાલિકાને પણ આવક ઊભી થાય અને લોકોને પણ પ્રસંગો માટે ઓછા ભાવે સારી સુવિધા મળી રહે। છેલ્લા 2 વર્ષથી હું એક રજૂઆત કરી રહી છું કે જેમ પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હોય એમ કોર્પોરેશને પણ પાર્ટી પ્લોટ બનાવીને ખૂબ ઓછા ચાર્જમાં જે પણ ગરીબ દીકરીઓ હોય, મધ્યમ દીકરીઓ હોય એ લોકો માટે એક સારી સુવિધા પૂરી પાડવા માટેનું એક આયોજન કરે। એના બદલ ગયા વર્ષના બજેટમાં 2023-24ના બજેટમાં સ્પેશિયલી એને લેવામાં આવ્યું હતું, એનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ વર્ષે એક નવા બજેટ આવી રહ્યું છે। તો મારી રજૂઆત એ હતી કે જે ગયા વર્ષમાં બજેટમાં લીધું છે 4 ઝોનમાં 4 પાર્ટી પ્લોટ વિકસાવવાનું, એનું આયોજન ઝડપથી થવું જોઈએ। અમે જ્યારે પણ અત્યારે લગ્ન સિઝન છે, આપ લોકો જોતા હશો પ્રાઇવેટ પાર્ટી પ્લોટવાળા 2-2, 3-3, 5-5 લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે એક દિવસના, જે ગરીબ ને મધ્યમ વર્ગની પબ્લિકને પરવડતા નથી। જેથી મારી રજૂઆત હતી કે દરેક ઝોનમાં 4 ઝોનમાં એક પાર્ટી પ્લોટો બને અને પબ્લિકને જે આપણે સામાન્ય ગરીબ દીકરીઓ છે એ લોકો જ્યારે લગ્ન પ્રસંગ લઈને બેઠા હોય ત્યારે મા બાપને એક ચિંતા હોય કે આટલું મોટું રકમ 5-5, 10-10 લાખ ક્યાંથી લાવીશું। તો એ લોકોની જે વેદના હતી એ આજે અમે સભાના માધ્યમથી ધ્યાન દોર્યું છે મેયરશ્રીનું, અને આનું આયોજન ખૂબ ઝડપથી થાય અને આ વડોદરાની જનતાને, વડોદરાના મધ્યમ વર્ગના લોકોને સ્પેશિયલી આ પાર્ટી પ્લોટનો લાભ મળે એની રજૂઆત કરી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.